નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંબંધ અને વિધેયની અંદર આગળના લેક્ચરમાં આપણે સંયોજિત વિધેય FOG GOF ની વાત કરી હતી. આજે આપણે દ્વિક્રિયાની વાત કરીએ છીએ. દ્વિક્રિયા કોને કહેવાય? પણ દ્વિક્રિયાની વાત કરતા પહેલા આપણે એક દાખલો બાકી છે સ્વાધ્યાય 1 માં FOF મેળવવાનો એ જોઈ લઈએ, પછી આપણે દ્વિક્રિયાની વાત કરીએ. તો સ્વાધ્યાય 1 નો દાખલા નંબર 3 જેમાં એક મેળવવાનું છે આપણે લઈ લઈએ, પછી આપણે દ્વિક્રિયા તરફ જઈએ. સ્વાધ્યાય દાખલા નંબર 3. જો f વિધેય આપ્યું છે r થી r અને f of x બરાબર x નો વર્ગ માઈનસ 3x વત્તા 2 દ્વારા વ્યાખ્યાયિત હોય, એના દ્વારા વ્યાખ્યાયિત હોય તો f of x શોધો અથવા તો મેળવો. અહીંયા આપણને fx આપી દીધું છે. fx બરાબર x નો વર્ગ માઈનસ 3x વત્તા 2. તો f of x મેળવવું છે તો આપણે સંબંધ કરીએ કે અહીંયા જે આપેલું છે પરથી શું આપેલું છે તો કે f of x બરાબર x નો વર્ગ માઈનસ 3x વત્તા 2. હવે f of x એટલે કે f of x એટલે શું તો કે x નો વર્ગ માઈનસ 3x વત્તા 2 બરાબર છે. અથવા તો આપણે ધારી લઈએ કે ધારો કે આપણે એમ કહી દઈએ આના બરાબર શું થાય તો કે f of m કૌંસમાં લખી નાખવું કે ધારો કે m બરાબર x વર્ગ માઈનસ 3x વત્તા 2. હવે f of m શું થાય? f of x આપણે આપેલું છે. f of x એટલે x નો વર્ગ માઈનસ 3x વત્તા 2. તો f of m લખતા આવડે કે x ની જગ્યાએ m તો શું થાય? આના બરાબર x ની જગ્યાએ m લખું તો m નો વર્ગ માઈનસ 3 ગુણ્યા m વત્તા 2 બરાબર છે. તો હવે આપણે m ની કિંમત મૂકી દઈએ તો માટે f of x બરાબર m એટલે શું તો કે x નો વર્ગ માઈનસ 3x વત્તા 2 m ની જગ્યાએ મૂકવું એનો વર્ગ પછી માઈનસ 3 અને ગુણ્યા m એટલે x નો વર્ગ માઈનસ 3x વત્તા 2 અને છેલ્લે વત્તા 2. આપણે m ની કિંમત લઈ. હવે આને સાદુરૂપ આપીએ એટલે f of x મળી જાય. આને સાદુરૂપ આપશું 3 પદનો વર્ગ. સૂત્ર આપણને ખ્યાલ છે કે 2 પદનો વર્ગ હોય a વત્તા b નો વર્ગ તો પેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ બરાબર છે. પણ 3 પદનો વર્ગ હોય સરવાળામાં a વત્તા b વત્તા c નો વર્ગ તો આના બરાબર શું થાય? આના બરાબર a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ac અથવા તો ca એટલે કે પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું પદ અને વત્તા 2 ગુણ્યા પેલું ત્રીજું પદ. તો અહીંયા હું વર્ગ કરવાનો બરાબર સમજો. જો આનો વર્ગ પહેલા પદનો વર્ગ એટલે x વર્ગનો વર્ગ એટલે x ની 4 ઘાત વત્તા બીજા પદનો વર્ગ એટલે માઈનસ 3x નો વર્ગ માઈનસ 3x નો વર્ગ થાય 9x નો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ 4. હવે વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ એટલે 2 ગુણ્યા
x નો વર્ગ એને ગુણ્યા -3x તો શું થાય ગુણાકાર 3 2 6 એટલે આનો જવાબ મળશે -6 x નો વર્ગ અને x એટલે x નો ઘન -6x નો ઘન એટલે આ 2 ગુણ્યા પેલું બીજું હવે 2 ગુણ્યા બીજું ત્રીજું એટલે કે 2 ગુણ્યા -3x અને ગુણ્યા ફરીથી 2 ગુણ્યા બીજું ત્રીજું તો 2 2 4 4 3 12 એટલે -12x નો ગુણાકાર કેટલો થાય -12x અને 2 ગુણ્યા પેલું ત્રીજું પદ 2 ગુણ્યા પેલું ત્રીજું એટલે શું પેલું એટલે x નો વર્ગ અને ત્રીજું એટલે 2 x નો વર્ગ અને ત્રીજું એટલે 2 તો 2 2 4 4 ગુણ્યા x નો વર્ગ એટલે વત્તા 4x નો વર્ગ તો આ થવાનું વિસ્તરણ પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું પદ વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું પદ વત્તા 2 ગુણ્યા પેલું ત્રીજું પદ એટલે આની વાત પૂરી થઈ હવે આ -3 ને અંદર ગુણી નાખીએ -3 ગુણ્યા x વર્ગ એટલે કે -3x નો વર્ગ -3 ગુણ્યા -3x એટલે માઈનસ પ્લસ 9x -3 ગુણ્યા 2 તો -6 બરાબર છે છેલ્લે પ્લસ 2 તો છે પ્લસ 2 તો આપણને અહીંયાથી મળશે કે માટે f of x બરાબર x ની 4 ઘાત બરાબર છે પછી x ની 4 ઘાત વાળી ટર્મ આવી હવે આપણે x ની 3 ઘાત વાળી લખીએ તો આ 3 ઘાત વાળી કઈ ટર્મ છે તો -6x ની 3 ઘાત હવે x ની 2 ઘાત વાળી ટર્મ કેટલી છે તો કે આ એક આ બીજી અને આ ત્રીજી 3 ટર્મ છે તો 9x નો વર્ગ વત્તા 4x નો વર્ગ એટલે 13x નો વર્ગ 13x નો વર્ગ છે એમાંથી 3x નો વર્ગ જાય 13 માંથી 3 જાય તો 10 એટલે કે વત્તા 10x નો વર્ગ બરાબર છે x વર્ગ વાળી ટર્મ પૂરી થઈ ગઈ હવે x વાળી ટર્મ કઈ છે x વાળી ટર્મ એક આ છે અને એક આ છે -12x + 9x -12 + 9 કેટલા થાય -12 + 9 એટલે -3x હવે વૈધું અચળ પદમાં શું છે 4 + 2 -6 4 + 2 એટલે 6 અને 6 - 6 એટલે 0 તો 0 કાઈ લખવાની જરૂર નથી તો માટે f of x બરાબર આપણને જવાબ મળશે x ની 4 ઘાત -6x નો ઘન વત્તા 10x નો વર્ગ -3x એટલે આ જે છે f of x નો જવાબ જે છે x ની 4 ઘાત -6x નો ઘન વત્તા 10x નો વર્ગ -3x બરાબર છે આપણે એટલે ખાસ સંદર્ભમાં આ વર્ગવાળું સૂત્ર બરાબર યાદ રાખવાનું ત્રણ પદનો સરવાળો એનો વર્ગ હોય તો પહેલા પદનો વર્ગ વત્તા બીજા પદનો વર્ગ વત્તા ત્રીજા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું વત્તા 2 ગુણ્યા બીજું ત્રીજું વત્તા 2 ગુણ્યા પેલું ત્રીજું પદ પછી એમાં પદમાં માઈનસ નિશાની હોય તો માઈનસ લઈ લેવાની સાથે પણ પેલા ત્રણેયમાં તો વર્ગ આવશે એટલે પ્લસ જ થઈ જશે પ્લસ હશે તો પણ પ્લસ હશે અને માઈનસ હશે તો પણ શું થાય પ્લસ જ આવે કારણ કે વર્ગ છે તો આ જે બાકી હતી f મેળવો એ દાખલો આપણે જોયો હવે આપણે દ્વિક્રિયાની વાત કરીએ કે દ્વિક્રિયા કોને કહેવાય આ ચેપ્ટર જે છે વિધેય એનો છેલ્લો ભાગ દ્વિક્રિયા અને પછી એની પરથી તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક અને સમક્રમી અને જૂથનો નિયમ એ બધું આવશે પણ પેલા દ્વિક્રિયા જે છે એને સમજવા માટે થોડીક થિયરી આપેલી છે થિયરી જોઈએ પછી આપણે વધીએ આપણે દ્વિક્રિયાઓ તો શરૂઆતમાં થોડી થિયરી છે જોઈએ આપણે ઇન્ટરેસ્ટિંગ છે એટલે એના પરથી ખ્યાલ આવશે કે શાળાના દિવસોથી તમે 4 મૂળભૂત પ્રક્રિયાઓ વિશે મુખ્યત્વે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર પરિચિત છે આપણે પહેલેથી
ચાર ક્રિયાઓ જે છે જાણીએ છીએ સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર આ પ્રક્રિયાઓની મુખ્ય વિશેષતા એ છે કે આપણે આપેલ કોઈ પણ બે સંખ્યાઓ a અને b ને અનન્ય સંખ્યા a b અથવા a b અથવા a b અથવા a ના છેદમાં b આના દ્વારા સંગત કરી શકીએ છીએ આપણે નોંધીએ કે એક સમયે માત્ર બે જ સંખ્યાનો સરવાળો અથવા ગુણાકાર કરી શકાય કે a અને b બે સંખ્યા હોય તો આપણને ખ્યાલ છે કે આ a અને b બે સંખ્યાઓ માટે આપણે શું કરીએ a b અથવા a b અથવા a ગુણ્યા b અથવા a ભાગ્યા b જ્યાં b નોટ ઇક્વલ ટુ 0 કારણ કે b 0 હોય તો છેદ 0 થઈ જાય આ ક્રિયાઓ વિશે આપણે જાણીએ છીએ પણ એક સમયે ક્યાં તો આપણે માત્ર બે જ સંખ્યાનો સરવાળો અથવા ગુણાકાર કરી શકીએ આમ માત્ર બે સંખ્યાનો સરવાળો અથવા ગુણાકાર કરી શકાય જ્યારે ત્રણ સંખ્યાનો સરવાળો કરવાની જરૂરિયાત હોય ત્યારે આપણે પહેલા બે સંખ્યાનો સરવાળો કરીએ અને પછી મળતી ત્રીજી સંખ્યામાં ત્રીજી સંખ્યાને ઉમેરીએ કે અહીંયા આઉટ ક્યાં આવે કે 1 + 5 તો આપણને સીધો સરવાળો થાય 1 + 5 એટલે કેટલા તો 6 પણ આવું હોય 1 + 5 + 6 તો આપણે આમાં પહેલા બે સંખ્યાનો સરવાળો કરીએ 1 + 5 એટલે કેટલા તો 6 6 + 6 એટલે 12 એટલે ત્રણ સંખ્યાઓ હોય ત્યારે આપણે બે સંખ્યાનો સરવાળો કરી અને જે સંખ્યા મળે એમાં ત્રીજી સંખ્યા ઉમેરીએ છીએ તો આમ સરવાળો ગુણાકાર બાદબાકી ભાગાકાર વગેરે જે છે એ દ્વિક્રિયાના ઉદાહરણ છે દ્વિક એટલેનો અર્થ થાય બે કે બે દ્વિક્રિયા સરવાળો ગુણાકાર બાદબાકી ભાગાકાર બધા છે શું છે દ્વિક્રિયા બે સંખ્યાઓમાં લેવામાં આવે છે અને દ્વિકનો અર્થ છે બે જો આપણે તેમાં ચારેય પ્રક્રિયાઓ આવી જતી હોય એવી કોઈ વ્યાપક વ્યાખ્યા જે છે એની ઈચ્છા રાખતા હોઈએ તો સંખ્યાઓના ગણની જગ્યાએ કોઈ યાદચ્છિક ગણ x લેવો જોઈએ અને પછી વ્યાપક દ્વિક્રિયા બીજું કંઈ નથી પરંતુ x ના બે ઘટકો a અને b ને x ના જ કોઈ ઘટક સાથે સંગત કરવાની ક્રિયા છે આ પરથી વ્યાપક વ્યાખ્યા જે છે એ નીચે આપેલી છે કે ગણ a પરની દ્વિક્રિયા એટલે શું તો કે a અને a એમાંથી બે ઘટકો લે એમાંથી જે જવાબ મળે એ પણ શેમાં મળે તો કે એમાં જ મળે તો તેને દ્વિક્રિયા કહેવાય વ્યાખ્યા જે છે દ્વિક્રિયાની આ પ્રમાણે છે એ ગણ કેપિટલ A ઉપર દ્વિક્રિયા ગણ A પર દ્વિક્રિયા સ્ટાર જે છે સ્ટાર સિમ્બોલ વાપરો સ્ટાર જે છે એ વિધેય સ્ટાર જે છે વિધેય એ ક્યાંથી ક્યાંનું વિધેય છે તો કે સ્ટાર જે છે એ a ક્રોસ a થી a ક્રોસ a થી a છે તો આપણે સ્ટાર ab ને a સ્ટાર b વડે દર્શાવીએ તો અહીંયા જો જે છે કે સ્ટાર જે છે સ્ટાર એટલે શું તો કે a ક્રોસ a થી a નું વિધેય આ સ્ટાર જે છે a ક્રોસ a થી a નું વિધેય એને દ્વિક્રિયા કહેવાય તો દ્વિક્રિયા જે છે એના માટે ઉદાહરણ એક આપેલું છે કે સાબિત કરો કે સરવાળો બાદબાકી ગુણાકાર એ r પર દ્વિક્રિયા છે પરંતુ ભાગાકાર જે છે દ્વિક્રિયા નથી તદુપરાંત સાબિત કરો કે ભાગાકાર એ શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો ગણ r સ્ટાર લઈએ તો દ્વિક્રિયા છે ઉદાહરણ નંબર 29 છે સરસ સમજવા માટેની વાત આપી છે આ સીધી દ્વિક્રિયામાં ખબર પડે કે હુકમ દ્વિક્રિયા છે અથવા નથી તો r જે છે એના પર જો અહીંયા r પર લઈ આવે r પરની દ્વિક્રિયા એટલે એનો અર્થ એવો થયો કે સ્ટાર વિધેય ક્યાંનું છે તો કે r ક્રોસ r થી r જેમાં કેમ a ક્રોસ a થી એ કોઈ પણ ગણ છે એવી રીતે અહીંયા r છે r ક્રોસ r થી r હવે જો સરવાળા માટેની વાત કરીએ આપણે પહેલી કે સરવાળો હોય તો શું થાય તો કે પ્લસ જો લઈએ કે પ્લસ તરીકે દ્વિક્રિયા લો તો આ r ક્રોસ r આમાંથી બે ઘટકો લઈએ તો એમાં જવાબ સામે શેમાં મળશે r માં જ મળે સ્ટાર જે છે સ્ટાર તરીકે સરવાળો છે બે વાસ્તવિક સંખ્યાઓ એનો સરવાળો હંમેશા વાસ્તવિક સંખ્યા થાય તો આનો અર્થ એવો થયો કે માટે અહીંયા આ જે છે a b જે જોડી આપણે લઈએ આનો અર્થ થાય a
b એ કેવી સંખ્યા છે તો કે આના દ્વારા રજૂ કરવામાં આવે તો આ વાસ્તવિક સંખ્યા a b કેવી સંખ્યા થાય વાસ્તવિક સંખ્યા જો માઈનસ લઈએ તો r ક્રોસ r થી r નો વિધેય તો આ જે છે a b આમાં શું થાય તો કે a માઈનસ b આ બંને વાસ્તવિક સંખ્યા હોય તો એની બાદબાકી પણ કેવી મળે હંમેશા વાસ્તવિક સંખ્યા એવી જ રીતે ગુણાકાર લો કે r ક્રોસ r થી r તો આ જે છે એના માટે a અને b તો અહીંયા શું થાય a b આ પણ કેવી થાય વાસ્તવિક સંખ્યા a અને b ની વાસ્તવિક સંખ્યા જેનો ગુણાકાર પણ હંમેશા વાસ્તવિક સંખ્યા થાય આ ત્રણેય જે છે r ક્રોસ r થી r પર વિક્રિયા છે જો હવે ભાગાકારની વાત કરીએ કે ભાગાકાર માટે r ક્રોસ r થી r તો આના માટે a ના છેદમાં b અહીંયા a ના છેદમાં b પણ b ત્યાં જે છે એ 0 લઈ શકાય નહીં જો અહીંયા b 0 લે તો આ વ્યાખ્યાયિત થાય નહીં એટલા માટે અહીં જે પહેલા શરૂઆતમાં કીધું કે પ્લસ માઈનસ અને ગુણાકાર વિધેય હોવાથી r પરની વિક્રિયા છે પરંતુ ભાગાકાર જે છે એના છેદમાં b દ્વારા આપી શકાય નહીં કારણ કે તે વિધેય નથી અને વિધેય નથી એટલે વિક્રિયા નથી આ જે છે એ b બરાબર 0 માટે વિધેય નથી અને વિધેય નથી માટે તે વિક્રિયા નથી આ જે છે વિક્રિયા નથી ત્યારે આ જે છે એ ત્રણેય જે છે વિક્રિયા વિધેય છે અને વિક્રિયા પણ છે તો આ જે વાત છે r ક્રોસ r થી r ની છે એના પછી એવું કીધું હતું કે જો તદુપરાંત સાબિત કરો કે ભાગાકાર એ શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો ગણ r સ્ટાર પર વિક્રિયા છે કે હવે એક બીજો ગણ લઈએ તો આપણે r સ્ટાર તો આ r સ્ટાર એટલે શું તો કે શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો ગણ શૂન્યતર વાસ્તવિક સંખ્યાનો ગણ શૂન્યતર એટલે શૂન્ય સિવાયની સંખ્યાનો ગણ શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યાઓ લઈએ તો આના માટે r સ્ટાર ક્રોસ r સ્ટાર થી r સ્ટાર આના માટે જે વિધેય મળે a b એ વિધેય હંમેશા તેના છેદમાં b આ વ્યાખ્યાયિત થઈ વિધેય કારણ કે અહીંયા a કે b જે છે 0 લેવાનું નથી શૂન્યતર એટલે શૂન્ય સિવાયની સંખ્યાઓ તો 0 નથી લેવાના તો આ જે છે એ વિધેય છે અને માટે તે શું છે તો વિક્રિયા છે વિધેય છે અને વિક્રિયા પણ છે તો આ જે છે એનું ઉદાહરણ કે આ પ્લસ માઈનસ અને ગુણાકાર જે છે એ વિક્રિયા છે જ્યારે ભાગાકાર છે એ r માટે વિક્રિયા નથી તો હવે આપણે જે વાત કરીએ એના પછીના ઉદાહરણ 30 ની એમાં પણ આ પ્રમાણે વાત આપેલી છે કે એવું કીધું છે એની અંદર કે સાબિત કરો કે બાદબાકી અને ભાગાકાર n પરની દ્વિક્રિયાઓ નથી બાદબાકી અને ભાગાકાર તો બાદબાકી જે છે માઈનસ બાદબાકી અને ભાગાકાર આ બંને જે છે એ n પર દ્વિક્રિયા નથી આનો અર્થ શું થાય આપણે કેમ વિક્રિયા કોને કીધું તો a ક્રોસ a થી a નું વિધેય મળવું જોઈએ તો અહીંયા n પર એટલે n ક્રોસ n થી n પર વિધેય મળવું જોઈએ તો n પર ની કોઈ પણ વિક્રિયા ક્યારે કહેવાય તો કે જો n પર ની વિક્રિયા ત્યારે જ કહેવાય કે જો n ક્રોસ n માં જે આપણે ઘટક લઈએ સારો જવાબ પણ શેમાં મળે n માં મળવો જોઈએ તો એને વિક્રિયા કહેવાય પણ અહીંયા જો આપણે ભાગાકાર અથવા બાદબાકીની વાત કરીએ પહેલા તો કોઈ પણ બે ઘટક લઈએ કે n ક્રોસ n થી n આના માટે ab લે બાદબાકી તો ab થી a માઈનસ b એ વિક્રિયા નથી કારણ કે કોઈ પણ સંખ્યાઓ લેવાની 2 અને 3 belongs to n 2 અને 3 બંને સંખ્યાઓ શેમાં આવશે n માં આવશે પરંતુ 2 - 3 બરાબર શું થાય -1 2 - 3 બરાબર -1
નથી, માટે આ દ્વિક્રિયા નથી. આવી જ રીતે ભાગાકારમાં પણ થઈ શકે કે ભાગાકારમાં શું કહી શકાય કે n ક્રોસ n થી n માટે AB થી a ના છેદમાં b એ દ્વિક્રિયા નથી. કારણ આપણે તો આપી શકાય કે કારણ કે અહીંયા દાખલા તરીકે આ લીધું જ લઈ કે 2 અને 3 belongs to n, પરંતુ ભાગાકાર લઈએ કે 2 ના છેદમાં 3. હવે આ 2 ના છેદમાં 3 છે n માં આવે નહીં કે 2 ના છેદમાં 3 not belongs to n, n ક્રોસ n થી n પરનું વિધેય નથી, માટે આ ભાગાકાર જે છે એ પણ દ્વિક્રિયા નથી. તો આ છે ઉદાહરણ નંબર 30. સ્વાધ્યાયની અંદર નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ પ્રત્યેક ક્રિયા સ્ટાર જે છે દ્વિક્રિયા છે કે નહીં એ ચેક કરો એવું સ્વાધ્યાય 1.4 છે. એના પહેલા દાખલાની અંદર છે અલગ અલગ. તો આપણે શરૂઆત કરીએ આ દાખલાની કે દ્વિક્રિયા છે કે નહીં. સ્વાધ્યાય 1.4 માં દાખલા નંબર 1 એવું કીધું છે કે નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ સ્ટાર દ્વિક્રિયા છે કે નહીં તે નક્કી કરો અને દ્વિક્રિયા ન હોય તો કારણ આપો. તો એમાંનો પહેલો દાખલો જે છે એ આ પ્રમાણે છે કે સ્ટાર જે છે એ z પ્લસ પર વ્યાખ્યાયિત છે, z પ્લસ પર, અને a સ્ટાર b બરાબર a માઈનસ b. જો z પ્લસ પર વ્યાખ્યાયિત છે, z પ્લસ નો અર્થ થાય ધન પૂર્ણાંક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? ધન પૂર્ણાંક સંખ્યાઓ. તો અહીંયા a અને b ધન પૂર્ણાંક સંખ્યાઓ લઈએ તો એના બરાબર જે જવાબ મળે a માઈનસ b, એ પણ હંમેશા ધન પૂર્ણાંક મળે એવું જરૂરી છે. તો આ જે છે જો આ પ્રમાણે z પ્લસ ક્રોસ z પ્લસ થી સામે જે જવાબ મળ્યા એ પણ z પ્લસ માં મળવો જોઈએ તો આને દ્વિક્રિયા કહેવાય. જો ન મળતો હોય તો કહેવાય નહીં. તો વિચારો જે બે પૂર્ણાંક લઈએ તો અહીંયા એની બાજુ હંમેશા ધન પૂર્ણાંક જ મળે? ના, એવું બને નહીં. પેલો પૂર્ણાંક મોટો હોય અને બીજો નાનો હોય તો ધન પૂર્ણાંક જવાબ મળે, પણ પેલો નાનો હોય અને બીજો મોટો હોય તો ધન પૂર્ણાંક મળે નહીં. તો અહીંયા આપણે કહી શકાય કે અહીં આપણે લઈ લઈએ બે ઘટકો કે 5 અને 7 belongs to z plus. 5 અને 7 ની જોડી જે છે z plus માં આવે, પણ અહીંયા 5 સ્ટાર 7 કરશો તો 5 સ્ટાર 7 એટલે શું? a સ્ટાર b એટલે a માઈનસ b. તો 5 માઈનસ 7 અને 5 માઈનસ 7 બરાબર જવાબ શું મળશે? માઈનસ 2. અને માઈનસ 2 જે છે એ z plus માં આવે નહીં, not belongs to z plus. માટે આ જે છે એ દ્વિક્રિયા નથી. આ પહેલી વાત છે. એના પછી બીજું જે છે કે z પ્લસ નો વ્યાખ્યાય ક્રમ નંબર 2 છે. સ્ટાર જે છે એ z પ્લસ પર વ્યાખ્યાયિત છે અને a સ્ટાર b બરાબર a into b. a સ્ટાર b બરાબર a into b એટલે ગુણાકાર. બરાબર, આ બંનેનો ગુણાકાર છે. હવે વિચારીએ આપણે બે પૂર્ણાંક સંખ્યાઓ ધન પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એનો ગુણાકાર હંમેશા ધન પૂર્ણાંક જ થાય? હા, થાય. આપણે બે ધન સંખ્યાઓ લઈએ તો એનો ગુણાકાર હંમેશા કેવો થાય? ધન જ થાય અને પૂર્ણાંક જ થાય. તો અહીંયા એવું કહી શકાય કે અહીં a b belongs to z cross z plus cross z plus. અથવા તો આવું પણ લખી શકાય કે a અને b belongs to z plus માટે a સ્ટાર b બરાબર a into b belongs
z પ્લસ થાય આ a અને b બંને z માંથી આવતા z પ્લસ માંથી પૂર્ણાંકો ધન પૂર્ણાંકો દાખલા તરીકે બે છે ધન પૂર્ણાંક અને બીજો ધન પૂર્ણાંક 5 છે આનો બેનો ગુણાકાર કરો 2 * 5 એટલે કેટલા થાય 10 તો આ પણ ધન પૂર્ણાંક થયો ને આ z પ્લસ માંથી આવે છે આ પણ z પ્લસ માંથી આવે છે તો આ બંનેનો ગુણાકાર શેમાંથી આવ્યો z પ્લસ માંથી તો આ દ્વિક્રિયા છે માટે આ જે છે એ કહી શકાય કે દ્વિક્રિયા છે ત્યારબાદ એના પછીનો દાખલો છે ત્રીજો એમાં ક્રમ નંબર 3 જે છે કે r પર કોના પરની ક્રિયા છે સ્ટાર જે છે r પરની ક્રિયા છે અને a સ્ટાર b બરાબર a * b નો વર્ગ આના દ્વારા વ્યાખ્યાયિત છે આ દ્વિક્રિયા છે કે નહીં જો a અને b શેમાંથી લેવાના છે r માંથી અહીંયા a * b નો વર્ગ હવે a અને b બે r માંથી લઈ આયા કે અહીં a અને b belongs to r માટે તો આ a સ્ટાર b જે છે શું છે a સ્ટાર b તો કે આના બરાબર a * b નો વર્ગ તો આ ગુણાકાર છે એ r માં આવે કે નહીં તો આપણે વિચારીએ તો 2 ને 5 લીધા હોય r માંથી બને આ r માંથી છે આ પણ r માંથી હવે a * b નો વર્ગ એટલે 2 ગુણ્યા b એટલે 5 તો 5 નો વર્ગ 2 ગુણ્યા 5 નો વર્ગ 2 ગુણ્યા 5 નો વર્ગ એટલે 25 25 ગુણ્યા 2 એટલે જવાબ મળશે 50 50 પર શેમાં આવે r માં આવે કોઈ પણ આવશે ને a અને b બે r ની સંખ્યા હોય તો a * b² હંમેશા r એટલે તમામ વાસ્તવિક સંખ્યા તો આ a * b² belongs to શું થાય r થાય તો માટે આ જે છે એ દ્વિક્રિયા છે એના પછીનો ક્રમ નંબર જે છે એ જોઈએ આપણે તો સ્ટાર જે છે z પ્લસ પર ક્રિયા આપેલી છે આપણને a સ્ટાર b બરાબર a માઈનસ b નો માનાંક આ જે છે એ દ્વિક્રિયા છે કે નહીં તો દ્વિક્રિયા છે કે નહીં આ ચેક કરવા માટે આપણે જો a અને b બંને z પ્લસ માંથી લઈએ તો a માઈનસ b નો માનાંક પણ z પ્લસ માં આવવો જોઈએ બરાબર માનાંક છે એટલે તો હંમેશા પ્લસ જ થાય પણ જો સમાન સંખ્યા લેવામાં આવે બે તો આ જે છે z પ્લસ માં આવે નહીં કારણ કે દાખલા તરીકે આપણે લઈએ કે અહીં આવી સંખ્યાઓ લઈ લઈએ કે 2 અને 2 belongs to z plus cross z plus તો 2 સ્ટાર 2 શું થાય તો કે 2 સ્ટાર 2 આના બરાબર માનાંકમાં 2 માઈનસ 2 અને 2 માઈનસ 2 એટલે શું થાય તો કે 0 નો માનાંક 0 z પ્લસ માં આવે કે નહીં તો કે ના 0 જે છે z પ્લસ માં આવે નહીં z પ્લસ એટલે માત્ર ધન પૂર્ણાંક 0 એમાં આવે નહીં નોટ belongs to z તો માટે આ જે છે એ દ્વિક્રિયા નથી તો આ છે ક્રમ નંબર 4 ત્યારબાદ છેલ્લો દાખલો જે છે પાંચમો કે એમાં તો કીધું છે કે સ્ટાર જે છે એ z પ્લસ પર વ્યાખ્યાયિત છે અને a સ્ટાર b બરાબર a આપેલ છે a સ્ટાર b બરાબર a હવે જો અહીંયા વિચારો આ બંને જે છે a અને b કેમાં z પ્લસ માંથી a અને b આપણે શેમાંથી લેશું z પ્લસ માંથી તો a સ્ટાર b જે છે a સ્ટાર b એટલે શું તો કે a સ્ટાર b એટલે a તો આનો જવાબ આનો કેવો છે પહેલો ઘટક જે છે એનો જવાબ છે દાખલા તરીકે તમે આવી રીતે લ્યો કે 2 સ્ટાર 3 તો આના બરાબર થાય 2 કારણ કે આપણે a સ્ટાર b બરાબર શું છે a આવી રીતે લઈએ 3 સ્ટાર 5 તો આનો જવાબ થાય 3 7 સ્ટાર 8 તો આનો જવાબ થાય 7 કે આજે પહેલો ઘટક છે એ આનો જવાબ છે તો આ બંને જે છે z પ્લસ માં જ આવે છે આ બંને z પ્લસ માં આ બંને z પ્લસ તો એમાં પહેલો ઘટક છે એ જવાબ છે તો આ તો z પ્લસ નો ઘટક થયો આ પણ z પ્લસ માં થાય આ પણ z
z+ ના ઘટક થાય તો અહીંયા એવું લખી શકાય કે અહીં s અને b a અને b belongs to z+ માટે a સ્ટાર b બરાબર a belongs to z+. a અને b z+ માં દાખલા તો a સ્ટાર b પણ શેમાં આવે z+ માં આવે. તો માટે આ જે છે તે દ્વિક્રિયા છે. તો આ નાના નાના પ્રશ્નો છે દ્વિક્રિયા છે કે નહીં ચેક કરો એના માટે. તો ફરી એકવાર આપણે સમજી લઈએ કે દ્વિક્રિયા જે છે કોને કહેવાય. તો કે કોઈ પણ ગણ જે છે એ સ્ટાર એવું વિધેય છે કે a ક્રોસ a થી a નું વિધેય હોય તો એને દ્વિક્રિયા તરીકે ઓળખવામાં આવે. એટલે a ક્રોસ a થી a નું વિધેય મળવું જોઈએ. તો વિધેય ન મળે તો એને દ્વિક્રિયા કહેવાય નહીં. તો આપણે સ્વાધ્યાયની રીતે આપણે જોયું દ્વિક્રિયામાં આગળના લેક્ચરની અંદર દ્વિક્રિયા સમક્રમી છે કે નહીં, જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં, અથવા તો આગળ પછી તટસ્થ ઘટક ને એકમ ઘટક પણ આવશે. પણ એની વાત જે છે આપણે પછીના લેક્ચરમાં કરશું. આજે અહીં સુધી રાખીશું. તમારે બે ઉદાહરણ જે કરે હોમવર્કમાં કરવાના અને આ પ્રશ્નો જે પેલો દાખલો એ બરાબર સમજી લેવાનો. તો આજે અહીં સુધી રાખશું. આગળના લેક્ચરમાં આપણે આગળ વધીશું. ધન્યવાદ.